बसता है मैं मेरा याद एक धसता किस्मत का खेल दरस को तरसा मेरा जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। सती रोवे रड़ी पड़ा सती शंकर पूछ्યું देवी क्यों કેમ રડો છો દેવી? કઈ નહીં માને। સતી ગયા તો શંકરે એને સન્મુખ આસન આપ્યું, સામે આસન આપ્યું, જેને હૃદયમાં નજીક બેસવાનો મારા દેશની બેન બેટીનો મારા દેશની નારીનો ધર્મ છે, પતિના હૃદયમાં બેસવાનો અધિકાર આપણા સંતોએ આપ્યો છે, આપણા સંસ્કૃતિમાં લખાયેલો અધિકાર છે। પણ સતીને સન્મુખ મળ્યો। ममे वास जीव लोके अवधुत जानत सानत के तू दोषी निरंजोषी। उपनिषद ममे वास जीव लोके जीव भूते सनातन उद्धोषी बुद्धोषी निरंजनोषी। ईश्वरे अंश जीवय विनाशी हो राम जय जय राम। चेतन सहज अमल सुख राशि राम जय जय राम। नीति सबंत सहप्रसतासी जय राम जय राम। शंकर राम 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 कही जाग्या। सती ने एम थયું मारा पति जाग्या पण नहीं ने हवे जगतना पति छे। शंकरे अनेक प्रकारनी रसप्रद कथाओ અને શિવજી કથા કહે છે, પણ સતીને તો રસ નહોતો। પછી સાંભળતા સાંભળતા બન્યું એવું, મહારાજ દક્ષને બહુ મોટી પદવી મળી, સતીના પિતા બહુ મોટા બાપની દીકરી। યાદ રાખજો મેરે ભાઈ બહેન, હું અને તમે ભલે બહુ મોટા બાપના હોય પણ જે બાપના ઘેરે આવ્યા છે એના સંસ્કૃતિનું જતન કરજો। કઈ મોટા બાપના જે આંગણે આવ્યા છે, આજ પરદેશ કુમારી છે ને, સતી દક્ષની દીકરી છે અને દેવતાઓએ બહુ મોટું પદ આપ્યું એટલે એને એમ થયું કે હું બહુ મોટા બાપની દીકરી, હવે હું કેમ આમ જીવું? નહીં, એ છોડી દો, જ્યાં છે એનું જતન કરજો। જીવવાનો આનંદ લેવો હોય તો અનેક તમને તમારું જીવન મુબારક, ભૂલી જાઓ। આપણે સૌ જાણી છીએ, એક દીકરીની વિદાય આપો અને બીજા દિવસે દીકરી પાછી બીજી જાનમાં ભેડી થાય અને એનો બાપ એને પૂછે કે બેટા કેમ છો? હજી 18 કલાક પૂરી ન થયો હોય પણ 18 કલાક પછી દીકરીને એ બાપ એમ પૂછે કે બેટા કેમ છો? એટલે દીકરી તુરંત એમ કે બાપુજી તમારે ત્યાં તો એક જ ભેંસ છે, અમારે ત્યાં 2 ભેંસો છે, એ મારા તારાનું અંતર 18 કલાકમાં આ દેશની દીકરી જ કરી શકે છે। ભૂલી જવું જોઈએ।
અને નથી ભૂલ્યા એને જ મુસીબત છે, એને જ તકલીફ છે. તુલસીજી લખે છે, સતીને પોતાના પિતાનો ઘમંડ છે કે હું દક્ષની દીકરી છું, શંકર અવઢરાની જરૂર છે, દેવાધિદેવ મહાદેવ છે, પણ જો મારો ત્યાગ કરે તો હવે આ કૈલાસ મારા માટે શું કામનો. એટલે સતી બેઠા છે, ગમતું નથી. એમાં દક્ષને પદવી મળી અને તમામ દેવતાઓને આ જગતને બતાવવા માટે બહુ મોટો યજ્ઞ કર્યો. તુલસી લખે, આવા કાર્યક્રમ અવશ્ય કરો, પણ બીજાને દેખાડી દેવા માટે નહીં, પોતાના જીવનના કલ્યાણ માટે કરો. આ બધું જગતને બતાવવા કરે કે હું રૂપિયા વાળો આ બધું કરું નહીં. આખા જગતનું કલ્યાણ થવું જોઈએ. આ રામકથાના મંડાણા છે તો મારા એકનું કલ્યાણ નહીં, મારા ગામનું કલ્યાણ થવું જોઈએ. 5-5 કિલોમીટર સુધી આની અસર પડે છે. જોઈએ. દક્ષની દીકરી અહંકાર આવ્યો છે. દક્ષએ બહુ મોટો યજ્ઞ કર્યો, બધાને બોલાવ્યા, શિવજીને આમંત્રણ ન આપ્યું, અને શિવ ન હોય ત્યાં પ્રસંગ અધૂરો. કારણ કે શંકરી શિવી કલ્યાણની મૂર્તિ છે. જે પ્રસંગમાં કલ્યાણની વૃત્તિ ન હોય, જે કલ્યાણમાં બીજાની ભાવનાની વૃત્તિ ન હોય, એ યજ્ઞ અધૂરા રહી જાય, પૂરા ન થાય. આપણને લાગે પૂરું કરી નાખ્યું, અધૂરું છે. મેમ તમે લાખો વાપરી નાખ્યા તો શું થયું? વાપરા નથી, ઉડાડ્યા છે. બાકી કલ્યાણની વૃત્તિ તો તુલસી કહે સાર્વભૌમ હોવી જોઈએ, સૌ કલ્યાણ હોવું જોઈએ. ભેદભાવનું કલ્યાણ જગતમાં નહીં થાય. તુલસીએ ના પાડી. શંકરે સતીને કહ્યું, દેવી કેમ? કે મારા પિતાએ યજ્ઞ કર્યો, બધા દેવતાઓને આમંત્રણ, અને દેવતાઓ બધા નીકળ્યા કૈલાસ ઉપરથી વિમાન લઈ લઈને. કોઈ દી તૈયાર નહોતા થયા એવા તૈયાર થઈને નીકળ્યા. અને સતીએ કહ્યું કે આ બધા વિમાનો ક્યાં જાય છે? શંકરે કહ્યું, દેવી કથા સાંભળો ને વિમાનમાં શું જોવું છે? કે બોલે નહીં. અને આપણે ત્યાં એમ કહે છે કે હરિકથા શ્રવણ કરે. આપણી પુરાણી કથાકારો એમ કહેતા, ડોંગરે બાપા લઈ લો, કોઈ પણ શાસ્ત્રીજી લઈ લો, તો એમ કહેતા કે હરિકથા સાંભળવા જાય એને વિમાન તેડવા આવે. આવું સાંભળ્યું છે. આવ્યું નથી કોઈને તેડવા, એકને આવ્યું હતું શ્રી ભાગવતજીમાં પરીક્ષિતને, અને એ પણ ફૂલની માળામાં. મને એ પ્રસંગ બહુ ગમે છે ભાગવતજીનો, કે કમસે કમ પરીક્ષિતને એટલી તો ખબર હતી ને કે મેં ભલે ગળામાં સર્પ નાખ્યો છે, શ્રમિક ઋષિના ગળામાં સર્પ નાખ્યો છે, મને એના શિષ્યએ શ્રાપે આપ્યો છે, એ મેં સ્વીકારી લીધો, પણ એક વસ્તુ તો નક્કી થઈ ગઈ ને કે હવે 7 દિવસ સુધી મને કોઈ મારી નહીં શકે. આપણું તો ક્યાં 1 મિનિટનું નક્કી હતું, એને 7 દિવસ તો પાકા, કે હવે 7 દી તો કોઈ. એટલે બેફામ જીવો એ પરીક્ષા. બેફામ એટલે પોતાના મૃત્યુને મુક્તિ માટે ગોતવા નીકળો, કે મારું મૃત્યુ 7મા દિવસે છે અને મને મુક્તિ આપે એવો કોણ છે આ દુનિયામાં, એવો ગોતવા નીકળો. એટલું તો નક્કી થઈ ગયું કે હવે 7 દિવસ કોઈ નહીં મારી શકે. અને પરીક્ષા શું, આપણે બધા 7 દિવસમાં જ જાય છે ને. અઠવાડિયાના 7 દિવસો જ હોય, કોઈ બુધવારે વહી જાય, કોઈ ગુરુવારે વહી જાય, શુક્રવારે વહી જાય, શનિવારે. આપણે 7 દિવસમાં જ જાય છે, પરીક્ષિતની જેમ જ જાય. આપણે કાંઈ 8મો દિવસ બીજો ઉગતો નથી. પણ પરીક્ષિતને એક વસ્તુ નક્કી હતી કે હવે 7 દિવસ કોઈ નહીં આવે, એટલે પોતાના મૃત્યુ માટે આવા સંતોને ગોતવા નીકળ્યા. અને છતાંય એક પ્રસંગ એવો પણ મળે છે કે પરીક્ષિત જ્યારે કથા સાંભળવા બેઠા, કહે છે સુખદેવજીએ 4 દિવસ અખંડ કથા ગાય, અખંડ ધારા.
4 દિવસ પછી સુખદેવજીએ કહ્યું પરીક્ષિતને કે રાજન, એ હસ્તિનાપુરના રાજા, તમે એક ઋષિનો અપરાધ કર્યો છે. ઋષિ શ્રાપ આપે એવા નહોતા, પણ એના શિષ્યએ થોડીક ભૂલ કરી તમને શ્રાપ આપ્યો છે. એટલે તમારું 7મા દિવસે મૃત્યુ છે. પણ 4 દિવસથી આ અખંડ કથા તમે શ્રવણ કરો છો. એક કામ કરો, એ પરીક્ષિત, શું તમે થોડુંક જમી લો. સુખદેવજીએ કહ્યું. પરીક્ષિતની આંખમાં આંસુ આવ્યા. સુખદેવજી, મને મારા પૂર્વજો દેખાય છે, મને મારો મહાભારતનો ક્રમ દેખાય છે, મને મારા પિતામાં અર્જુન દેખાય છે, મને ધર્મ દેખાય છે, ભીષ્મ પિતામહ દેખાય છે, મારા પૂર્વજોના કર્ણ, જેની હિંસા વૃત્તિ નહોતી અને છતાંય અંજવાળાનો દીકરો બનીને અંધારાનો સંગ કર્યો, બગડી ગયો. કર્ણ તો સૂરજનો દીકરો ને, એટલે અંજવાળાના દીકરો, પણ આંધળાનો દીકરો હતો ધૃતરાષ્ટ્રનો. એના સંગમાં ગયો એટલે વિપરીતતા આવી, એટલે એની મનોદશા બગડી. આ બધા મને મારા પૂર્વજો દેખાય છે. તો કે હવે મને ભૂખ નથી લાગી, તો થોડુંક ખાઈ લો. ત્યારે પરીક્ષિતે જવાબ બહુ સુંદર આપ્યો કે હે મહારાજ પરીક્ષિત, ક્ષમા કરજો, આપની કથાની ધારામાં વિક્ષેપ કરું છું, મને માફ કરજો. શું કે હું કદાચ જમીશ નહીં તો મારું મૃત્યુ નહીં થાય, પણ તમારી આ નીકળેલી મુખની વાણી બંધ થઈ જશે તો તક્ષત મને કરડી જશે, અને 7 દિવસ પહેલા મને તક્ષત કરડે તો મુક્તિ મારી જાય. માટે આપ ગાયે, કથા ગાઓ, 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 ગાઓ. સુખદેવજીની આંખમાં આંસુ આવી ગયા. બહુ નાનું કંદ બતાવ્યું છે. બહુ નાના હતા, વામન રૂપ જેવું હતું, અને 88,000 સંતો બેઠા હતા, અને ગંગાના કિનારે કિનારે એકલા આવ્યા. હાથમાં એક જોડી, હાથમાં ઝંડો, કમંડળ, ખુલ્લા પગ, ટૂંકી ધોતી, ખુલ્લું શરીર, જનોય, કપાળમાં ત્રિપુંડ લગાવ્યું છે, અને આવ્યા પોતે. અને જ્યાં પરીક્ષિતે જોયા 88,000 સંતો બેઠા હતા, એ કોઈના નહીં, પરીક્ષિતના સુખદેવજીના પગ પકડી લીધા હતા. અને એણે એટલું જ કહ્યું, મને મારા પૂર્વજોનો ઉદ્ધાર આપો, અને હું પાપી છું, પાપી છું કહી દીધું, હું પાપી છું, મેં આ કર્યું છે. અને ગુરુ મળે, સદગુરુ મળે, પોતાના માયલાને જાણનારો મળે, એની પાછળ પછી પાપ ઢાંકીને હું તમે શું કરીશું? અને અડધા પાપ તો આપણી દુનિયા ધોઈ નાખે છે, આપણે ક્યાં કંઈક કરવું પડે? આપણે કાંઈ કરવું નથી પડતું. એવા રિઝર્વ લોકો છે આ જગતમાં કે એ આપણા અડધા પાપ તો એમને ધોઈ નાખે, કાંઈ કરવું નથી. એનો આનંદ છે આપણે. પરીક્ષિતે 88,000 ઋષિઓની વચ્ચે આ પ્રસંગ કયો હતો. સતિયા દક્ષને પોતાના પિતાને ઘરે જવા માટે કહ્યું, મહારાજ આ વિમાનો બધા ક્યાં જાય છે? શંકરે કહ્યું છે, સતી આ બધા તમારા પિતાને ત્યાં પ્રસંગ છે, બધાને આમંત્રણ આપ્યું છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવતાઓને આમંત્રણ નથી, એટલે દેવી તમે ન જાઓ તો સારું. હવે સતીએ તુરંત કહ્યું, તમે એક દિવસ સત્સંગમાં કહેતા હતા શું કે તમે એમ કહ્યું કે પિતાને ત્યાં પ્રસંગ હોય, મા બાપને ત્યાં પ્રસંગ હોય તો સંતાને મા બાપના આમંત્રણની રાહ ન જોવાય, જવું જ જોઈએ. આપણા બાપને ત્યાં પ્રસંગ હોય તો કઈ છોકરાએ ટપાલની રાહ ન જોવાય કે મારા પપ્પાનો ફોન આવ્યા પછી નીકળું, ખબર પડે એટલે નીકળી જ જવું જોઈએ. દીકરીએ રાહ ન જોવાય,
જમાઈ જોવે વાત જુદી, બાકી દીકરીએ ન જોવાય. મા બાપને ત્યાં પ્રસંગ હોય તો રાહ ન જોવાય, પોતાના ગુરુને ત્યાં પ્રસંગ હોય તો શિષ્યએ જે યથાશક્તિ જતું રહેવું જોઈએ, જવું જોઈએ. અને ત્રીજું, આવા સાર્વભૌમ પ્રસંગ હોય, જાહેર આમંત્રિત પ્રસંગ હોય, આમાં આમંત્રણની રાહ ન જોવાય. અને છતાં આપણી ગામડાની પ્રણાલિકા મુજબ આપણે ત્યાં આમંત્રણની જરૂરત છે એટલે આપણે કરીએ છીએ ને. નહીંતર આ બધી ખુલ્લી કથાઓ છે, આમાં કોઈ પણ આવી શકે, ગમે ત્યારે આવી શકે અને ગમે ત્યારે જઈ શકે. આવું જ હોય તો એ દેવી તમારા પિતાને ત્યાં પ્રસંગ છે, તમે જાઓ, પણ એ દેવી જેને જ્યાં જવાથી તમારું કલ્યાણ નહીં થાય, આવું શંકર બોલ્યા. માટે એ દેવી ન જાવ તો સારું. સતી ન માન્યા, તૈયાર થયા, અને સતી જેવા તૈયાર થયા એટલે શંકરે જરાય પણ રીસ ધોખો જરાય ખોટું ન લગાડ્યું. અને શંકરે તુરંત બે ગણોને બોલાવીને કહ્યું કે સતીને લઈ જાઓ એમના પિતાને ત્યાં, દક્ષને ત્યાં લઈ જાઓ, સતીને જાઓ મૂકી આવો. તમે બે ગણો વીરભદ્ર સાથે રહેજો, અને ત્યાંથી સતીના પિતાનો પ્રસંગ પૂરો થઈ જાય એટલે સતીને પાછા લાવજો. જાઓ બે જણા, બિલકુલ રીસ ધોખો કઈ નહીં, જાઓ. હસતા હસતા વિદાય આપી. કેવું શંકરે જીવન બતાવ્યું કે આપણે સંસારમાં એકાબીજા વિચારી લઈએ, છતાં ન માને તો સમજવાનું કે એની વિપરીત બુદ્ધિ છે. એવા સમયે હઠાગ્રહ ન કરવો જોઈએ, જવા દેવું જોઈએ. જાઓ, નીકળો, 4 વાગ્યાની બસ આજ મોડી છે, ભેળી થઈ જાય, જાઓ. રજા આપી જ દેવી જોઈએ, પછી શું? આમ કહી અને શંકરે હસતા હસતા રજા આપી. શિવ અને સતી બંને ત્યાંથી સતી ગણો સાથે કૈલાસથી નીકળે, દક્ષને ત્યાં પધારે. રામાયણમાં લખ્યું છે કે સતી આવ્યા એટલે સતીને એના પરિવારમાં, એના કુટુંબમાં જેનો શિવ રૂઠે એને જગતમાં કોઈ ન બોલાવે. જેનો શંકર રૂઠો એ પછી ગમે એટલી બીજી સેવાઓ કરે. સતીને એના બાપના આંગણામાં કોઈ બોલાવી નહીં. પિતા મળ્યા તો એને સામું ન જોયું. અરે સગી બહેનો મળી તો સગી બહેનો એને મેણા મારે છે કે આજકાલ બોલાવી નહીં તો આવે. આપણે ક્યાં સતીને આમંત્રણ આપ્યું છે, તોય સતી આવી બહેનો સહિત. આપણો શિવ રૂઠે, શિવ એટલે કલ્યાણ. આ જીવ અને શિવનો સંબંધ ઉઠી જાય એનો પછી કોઈ સાથે સંબંધ રહેતો નથી. સતીને એમ થયું કે મારા પતિ શંકરે કહ્યું તું, એનું કહ્યું માની નહીં, અહીંયા આવી છું, મને કોઈ બોલાવતું નથી, મારા બાપનું આંગણું, પણ હવે હું ક્યાં જાઉં? પાછી જાઉં તો શિવજી મને ધકશે કે મારું માન્યા નહીં, શું કરું? એટલે સતીને એમ થયું કે લાવ મારી માને તો મળું. એટલે સતી પોતાની માને મળવા ગયા. માં મળી, દીકરી અને માં ભેટી પડ્યા છે. સતીને બાથમાં લઈ અને માએ પૂછ્યું છે, બેટા ક્યારે આવી તબિયત, કેમ છો બાપ? સતી, હા માં આવી છું, પણ મને કોઈ બોલાવતું નથી. માએ કહ્યું છે, બેટા તારા પિતાને આજ અહંકારનો, પદવીનો અહંકાર આવ્યો છે. બેટા આજ આપણા ઘરમાં બધી વિપરીત દશાઓ થઈ ગઈ છે, એટલે ખોટું લગાડીશમાં. બેટા હું છું ને, તુલસીદાસજી લખે કે આ દુનિયામાં બધા રૂઠે, પણ એક જન્મ આપનારી જનેતા કોઈ દી આપણાથી રૂઠે નહીં. બધા કદાચ અવડા થઈ જાય પણ માં નહીં થાય. એ ગમે તેવો એને દીકરો મારપીટ કરતો હોય ને તોય. આવી માતાજીઓ આપણે જોયા છે કે બાર હોય અને એનો દીકરો ન આવ્યો તો પોતાની પુત્ર વધુને એમ કે જો આટલી વસ્તુ રાખી દઉં છું, આવે એટલે મારા દીકરાને દઈ દે છે. નહીં તો ઓલો એનું તનગણું જમીન આવ્યો તો માને આ આગ્રહ હોય. આગ્રહ છે માને. કારણ મોઢે બોલું માં,
ત્યાં મને સાચે નાનપ સાંભળે એ મોટપની મજા, પછી મને કડવી લાગે કાગડા મામા. માએ સતીનું સ્વાગત કર્યું. સતી બેઠા છે.